આ લાજી છોડતી નથી એનું શું કરવું? એક કામ કરીને હા થૂક ના લોંદા લગાડીને સોટાડ દે ને. અરે ગોબરા થૂક ના લોંદે આ લાજી સોટે તે અહીંયા વાડીમાં ને શું હોય ને બીજું સોટાડવાનું? ફેવકલ હોય તો પણ અહીંયા કાંઈ વાડીમાં ન હોય અને હમણાં ગામના રસ્તા ખરાબ થઈ ગયા. ત્યાં ગામમાં જવાવું જોઈએ ને અહીં કાંઈ છે નહીં. ફેવિકોલ બેકોલ સોટાડશું કેમ? એક વિચારવું પડશે સોટાડવા. કોણ ઓલા બે મૂંઝવણમાં મુકાણા શું વાતો કરો? આ લાજી સોટાડવી છે. ફેવકલ હોય તો આપો. લાઈટી સોટાડવી? હા તો તને એટલી ખબર નથી પડતી. આમ તું સાયન્સ નું ભણેલો. સાયન્સ નું ભણ્યો પણ ને કઈ એવું સોટાડવાનું થોડું સાયન્સ માં આવે છે. એટલે આવે જ છે. આવે છે આપણે ઘરે ગાડીમાં પેટ્રોલ છે કે નહીં? હા એટલું કાઢતો હોય પેટ્રોલ હા અને ઓલું થર્મોકોલ. થર્મોકોલ એ ખબર પડે છે ને એમાં ભાઈ. ચાલે તું એ મેં જોયું જ હોય ને એ કઈ વાત તું આ તેમ કઈ વાડીમાં રહી એટલે તમે શું સમજતો હોય તમને? ડબલ્યુ આપણે અમુક મિત્રોને ખબર ન હોય તો આપણે કહી દેવી દેશી ભાષામાં મલોખું. હા ધોળા કલર ના મલોખ આવે ઈ. આપણે કઈક નવી વસ્તુ લેવી નથી આવતું ધોળા કલર નું એવું મલુખું. હમણાં જોવો તમે બનાવી ફેવિકોલ અને અમારા ભાઈ ની તૂટેલી લાઈ દીધી ને હમણાં આમ સોટાડી દેવી એવી રીતે. શું કેવું કિશન? આશીર્વાદ હાલો તે. ચાલો મિત્રો જોડાયેલા વિડીયોમાં ચાલો. હાલો. A few moments later. તો મિત્રો આ છે થર્મોકોલ અને આમાં ભર્યું છે પેટ્રોલ અને આમાં આપણે બનાવવાના છે ફેવિકોલ અને આ આપણે લાદીના કટકા એ તો તમે જોયેલા જ છે. તો ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ અને જોવો તમે ફેવિકોલ બનાવી અને લાદીના કટકા આપણે ચોંટાડીને બતાવશું. સૌથી પહેલા થોડું પેટ્રોલ નાખી દઈશું આમાં. મિત્રો થોડુંક પેટ્રોલ નાખી દીધા પછી આ થર્મોકોલ ને એટલે કે આ મલોખાને આવી રીતે આમાં નાખવાનું છે. આમ પેટ્રોલ જોવો આને તરત છે ને ઓગળવા જેવું આમાં નાખશો એટલે બધું મનશે તરત ઓગળવા. આમાંથી પછી બનશે ફેવિકોલ. પછી અમે બનાવશું ફેવિકોલની ફેક્ટરી. જોવો ઇતરિયાની અંદર ફેવિકોલની ફેક્ટરી. ચાલો નાખો નાખો નાખો. હાલો કેટલું આ જેવું થર્મોકોલ આની અંદર જાય એટલે આ છે ને આમ પોસું રૂહ જેવું થઈ જાય. હાવ તરત જ આમ ઓગળી જાય. એના હાથ ને અડાડવાનું એટલે જો આ મેં રાખ્યું છે હાટી ગયું. મિત્રો તમે જોઈ રહ્યા છો જો આ મલોખાનું આમ 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 જો આમ ફેવિકોલ જેવું ચેપ મંડ્યો છે આવા થોડું થોડું. હવે હજી થોડી વાર આપણે જવા દઈશું. એક હાંઠી ગઈ ને હજી જરૂર પડશે આપણે જે પડ્યું એ. તો મિત્રો આપણું ફેવિકોલ અમે છે ને આ લાદીના કટકા ચોંટાડવા માટે તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે અમે જોઈએ કે આ લાદીના કટકા ચોંટે છે કે નહીં. કેમેરામેન જરાક બતાવો તો અહીંયા જો બની ગયું. તો આપણે સૌથી પહેલાં શું કરશું, આમાં જે પેટ્રોલ વધેલું રહ્યું, જે આ પેટ્રોલ આમાં વધ્યું છે એ પાછું આપણે આની અંદર નાખી દઈએ એટલે કે આપણે પેટ્રોલ ખોટું વ્યસ્ત ન જાય. મોંઘા ભાવનું વેરોમાં હાલો પેટ્રોલ તો આપણે આમાં નાખી દીધું છે. હવે આમાં વધ્યું છે તો કે માત્ર ને માત્ર ફેવિકોલ. બતાવો ફેવિકોલ જોઈ જો તમે જોઈ શકો છો આ બની ગયું છે આમાં ફેવિકોલ. મિત્રો આનાથી તમે છે ને કોઈ પણ વસ્તુ ચોંટાડી શકો છો. તમારે સ્લેબની અંદર એટલે કે ધાબામાં તવડા પડી જાય ત્યાંથી પાણી ટપકતું હોય અને ત્યાં જો તમે આ નાખી દો એ તિરાડમાં તો એ પાણી ટપકતું પણ બંધ થઈ જાય છે. મિત્રો ચાલો લાજી સોટી જશે ને. અરે હમણાં તારી લાદી ચોંટાડી જવું જો તું આમ ચોંટાડવાની છે ને. હા તો મિત્રો હવે હું આ લાદી ચોંટાડવા જઈ રહ્યો છું. જોવો તમે
તો આ ફેવિકોલ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે ફેવિકોલને પહેલાં આમાં પાથરી દઈશું. તો મિત્રો આપણે જો આ લાઈદી ચોંટાડી દીધી, તમે જોઈ શકો છો આટલી વારમાં આટલી ચોંટી ગઈ છે. આને છે ને ખાલી તમે 2 થી 3 કલાક કે 2 કલાક રહેવા દેશો એટલે આ પછી અહીંથી જુદી નહીં પડે એટલી ચોંટી થઈ જોઈ શકો. હજી હાલ અત્યારે તો જુદી નથી પડતી. જોવો મિત્રો લાઈદી ચોંટી ગઈ છે. ભાઈ લાઈદી ચોંટી ગઈ તારી. ખર્ચો કેટલો મિત્રો છે આમાં આપણે? તો કે ખાલી ફ્રીમાં પેટ્રોલ તો આપણે વધ્યું પાછું આમાં નાખી દીધું. અને આ આપણે જે ઓલું મલોખું હતું એ તો આપણે ઓલું ટીવી લીધું હતું એમાં આવ્યું હતું મફતનું. હા મફતમાં ચોંટાડી દીધું. હા જોવા દે. હા છે મિત્રો અમારા ભારતનો જુગાડ. ચોંટી ગયું ને? ચોંટી ગયો. આ થોડું ફૂંકાઈ જાય એટલે થાવ ચોંટી જશે. હા તો અમે કિશન મને એક વિચાર આવ્યો, ફેવિકોલની ફેક્ટરી બનાવી. તે હાલ બને નહીં. અમે થઈશું પૈસા વાળા. જોવો તમે ફેવિકોલની ફેક્ટરી. મિત્રો તમને આ કેવો લાગ્યો અમારો પ્રયોગ? જો તમને આ પ્રયોગ સારો લાગ્યો હોય અને તમને એમ હોય કે આ નાના ક્યારેક કામમાં આવે એવું આપણને બતાવ્યું છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરી દેજો, જેથી કરીને બીજા મિત્રોને શીખવા મળે. ક્યારેક આ ભાઈ ઘોડે આમ અટવાઈને કાંઈક ચોંટાડવું હોય તો ફટાફટ ફેવિકોલ બનાવી અને ચોંટાડી દેવાનું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.